ધોરાજી નજીક આજે સવારે એક દર્દનાક અકસ્માતની ઘટના સામે આવી છે। વાત જાણે એમ છે કે આજે સવારના સમયે ધોરાજી નજીકથી પસાર થઈ રહેલી એક કાર અચાનક નદીના પુલ ઉપરથી નીચે પટકાઈ હતી। આ ઘટનામાં 4 લોકોના મોત થયાનું સામે આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી। ફોર વ્હીલનું ટાયર ફાટ્યું હોવાના કારણે અકસ્માત થયો હોવાનું પોલીસનું પ્રાથમિક તારણ। કાર પાણીમાં પડ્યા બાદ દરવાજો ન ખુલ્યો હોવાના કારણે તમામ મોતને ભેટ્યા હોવાનું પોલીસનું અનુમાન છે। મને મારા ડ્રાઈવરનો ફોન આવ્યો કે ફોર વ્હીલ કે નીચે પુલ ઉપરથી પડી ગઈ છે, એટલે હું ત્યાં ગયો તો ફોર વ્હીલ નીચે પાણીમાં પડેલી હતી। એટલે અમે 4-5 જણા જઈને કાચ બાચ તોડીને બધાને બારણે કાઢ્યા। 3 લેડીઝ હતી, એક જેન્ટ્સ હતા। કઈ જગ્યાએ બનાવ બન્યો? આપણે ભાદર 2 ડેમની બાજુમાં હાઈવે પુલમાં। આજે વહેલી સવારે ઉપલેટાથી ધોરાજી તરફ જતા ભાદર 2 ના પુલ ઉપર એક એક્સિડન્ટનો બનાવ બનવા પામેલ છે, જેમાં I-20 ગાડીમાં એક પરિવાર, જેમાં દિનેશભાઈ કરીને ઠુમર એ વ્યક્તિ હતા ચલાવનાર, અને તેની સાથે તેમના પત્ની, તેમની પુત્રી અને પાટલા સાસુ, એમ ટોટલ 4 વ્યક્તિ હતા, જેની ડ્રાઇવિંગ ઉપરથી કાબુ ગુમાવતા ટાયર પણ ફાટ્યું હોઈ શકે, અને એક બનાવ અનુસંધાને પુલ ઉપરથી નીચે ગાડી વહી જતા અને ગાડીના જે દરવાજા છે તે ખુલેલા નહીં, અને બધાનું અંદર મોત થયેલ છે, જે તમામને હોસ્પિટલ ખસેડાયેલ છે અને ગાડી કાઢવાની કાર્યવાહી ચાલુ છે।